આપણે જીવનમાં દૂધ ઉપર કરતા હોય છે. દૂધનો ઉપયોગ દરેક લોકોના ઘરમાં થતો હોય છે, કારણ કે દૂધ એ ખૂબ જ જરૂરી વસ્તુ છે, જેમાંથી આપણને વિટામિન, પ્રોટીન ને બધું જ મળે છે. આ દૂધ ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું દૂધ, એ રીતે જુદા જુદા પ્રકારના દૂધ હોય છે. દૂધને ગરમ કરવામાં આવે છે, દૂધને પાસ્ચ્યુરાઇઝ કરવામાં આવે છે, એટલે એ દૂધને જુદી જુદી રીતે ગરમ કરવામાં આવે છે. આ દૂધમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. દૂધમાંથી દહીં, માખણ, પનીર, ઘી, ક્રીમ, આ બધી જ બનાવટોનો સમાવેશ થાય છે. એ ઉપરાંત ચીઝ, કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાવડર, ક્રીમ, ક્રીમ વગરનું દૂધ, આ બધું દૂધમાંથી બને છે. દૂધ મુખ્ય વસ્તુ છે, પણ એમાં જુદા જુદા ગુણધર્મો જો રાખવામાં આવે અથવા કોઈ વસ્તુ એડ કરવામાં આવે, કોઈ વસ્તુ કાઢી નાખવામાં આવે, તો દૂધનું જુદી જુદી વસ્તુમાં રૂપાંતર થાય છે. ધારો કે ક્રીમ, તો ઉકાળેલા દૂધને ઠંડુ કરવા તેની ઉપર એક પરત જામી જાય છે, જેને આપણે મલાઈ કહે છે, અને તેને અલગ કરી શકાય છે. આ મલાઈ દૂધમાંની ચરબી જ છે, કારણ કે ચરબીના કણો એકબીજા સાથે ચોંટી રહેવાથી એ ઉપર આવે છે. ચરબી પાણી કરતાં હલકી હોવાને કારણે એકઠી થઈ જાય છે, જેને આપણે ક્રીમ કે મલાઈ કહીએ છીએ. એટલે દૂધને ગરમ કરીએ અને ઉપરની જે મલાઈ બને એને આપણે ક્રીમ કહીએ છીએ. આ દૂધમાંથી અલગ કરવાથી મલાઈમાંથી માખણ બનાવવામાં આવે છે. મલાઈને જેમની તેમ અથવા તો દહીં નાખીને ખાટી કરવામાં આવે, પછી તેને વલોવામાં આવે તો એમાંથી માખણ જુદું કરે છે. અને બાકી રહેલો જે પ્રવાહ હોય છે, જે પ્રવાહી હોય છે, એને આપણે છાશ કહીએ છીએ. એટલે દહીંમાંથી મેળવેલી મલાઈમાંથી તૈયાર કરેલ માખણમાં સારી સોડમ અને સ્વાદ હોય છે. ઘી, દૂધમાંથી ઘી બને છે, આપણે બહુ ઉપયોગમાં લેવું હોય છે, અને આપણે જાણીએ છીએ કે ખોરાકમાં બહુ જ આપણે શક્તિ આપે છે. એ ઘી આપણા ખોરાકને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે. એટલે આ દૂધમાંથી ઘી બને છે. આ દૂધમાંથી દહીં બને, ઘી બને, ક્રીમ બને, છાશ બને, પનીર બને, ચીઝ બને, માવો બને. આપણે જે પેંડા કે એના માટે જે માવો બનાવે છે, કારણ કે એ માવો બનાવવા દૂધને ખુલ્લા વાસણમાં ગરમ કરવામાં અને પાણી સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય એટલે લોટ જેવું વધે, એને આપણે માવો કહીએ છીએ. છે શું મૂળ વસ્તુ દૂધ, પણ એમાંથી જુદી જુદી વસ્તુઓ બને છે, અને દરેકના ગુણધર્મો અલગ અલગ હોય છે, એમાંની પ્રકૃતિ અલગ હોય છે. એમાંથી બનતી દરેક વસ્તુઓની બેઝિક વસ્તુ દૂધ હોય છે, પણ એમાંથી જુદી જુદી વસ્તુઓ એડ કે કાઢતા એ જુદી વસ્તુ બને છે. એ રીતે જ આપણે જોઈએ કે આપણા ઘરમાં જુદા જુદા ઇલેક્ટ્રોનિકના વસ્તુઓ હોય છે. દરેકમાંથી કરંટ પસાર થાય છે. ગીઝરમાંથી કરંટ પસાર થાય, એ પાણી ગરમ કરે છે. ટીવીમાંથી કરંટ પસાર થાય એટલે ટીવીમાંથી ઓડિયો વિઝ્યુઅલ એટલે અવાજ અને ચિત્ર બંને દેખાય છે. ટેપમાં જ્યારે પસાર થાય તો આપણે મ્યુઝિક, ગીત, સંગીત સાંભળી શકીએ છીએ. એ જ રીતે એસીમાંથી પસાર કરંટ થાય તો આપણને રૂમમાં ઠંડક મળે છે. હીટરમાંથી પસાર થાય તો આપણને ગરમાવટ મળે છે. પંખો ફરે છે, ટ્યુબલાઇટ થાય છે. ટ્યુબલાઇટ વ્હાઇટ કલરની આપણને પ્રકાશ આપે છે. ગોળા હોય, એ જૂના જમાનાના ગોળા, એ થોડો આછા કલરના આપણને પ્રકાશ આપે છે. પણ આમાં મૂળ તત્વ ઇલેક્ટ્રિસિટી છે. પણ એ ઇલેક્ટ્રિસિટી જેમાંથી પસાર થાય છે એના ગુણધર્મ જાતે મળે છે, અને પછી નવી ગુણધર્મવાળી વસ્તુનું ઉત્પન્ન થાય છે. અવાજ ઉત્પન્ન થાય છે, સંગીત ઉત્પન્ન થાય છે, ચલચિત્ર પ્રગટ થાય છે, ઠંડક પ્રસર થાય છે, ગરમી વધે છે. આ બધી જ વસ્તુઓ પ્રગટ થાય છે. જેમ દૂધમાં જુદી જુદી વસ્તુઓ બને છે, એમ ઇલેક્ટ્રિસિટી જેમાંથી દરેકમાં જુદી જુદી વસ્તુઓનો જુદું જુદું આઉટકમ આવે છે. એટલે મૂળ ગુણધર્મ એક હોય છે, પણ એમાં જુદી જુદી વસ્તુઓ એડ કરવામાં આવે, કુળ ગુણને વધારવામાં આવે, કુળ ગુણ ઓછો કરવામાં આવે, તો નવી વસ્તુમાં રૂપાંતરિત થાય છે. એટલે જેમ આ વસ્તુઓમાં છે એવી રીતે મનુષ્યમાં પણ ગુણધર્મોની વધઘટને લઈને
જુદા જુદા મનુષ્યો ઉત્પન્ન થાય છે અને બંને મનુષ્યની પ્રકૃતિઓ અલગ અલગ થાય છે એ વાત આ શ્લોકમાં કહી છે. ભગવદ્ ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગ શ્લોક 4 અને 5. બુદ્ધિ જ્ઞાનમ અસમોહ ક્ષમા સત્યમ દમઃ સમઃ સુખમ દુઃખમ ભવો અભાવ ભયમ ચ અભયમ એવ ચ અહિંસા સમતા તૃષ્ટિ તપઃ દાનમ યશ અસય ભવંતી ભાવઃ ભૂતાનાં મતઃ એવ પૃથક વિદ્યાઃ. ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો બુદ્ધિ જ્ઞાન સંશય તથા મોહથી મુક્ત ક્ષમાભાવ સત્યતા ઇન્દ્રિય નિગ્રહ મનોનિગ્રહ સુખ તથા દુઃખ જન્મ મૃત્યુ ભય અભય અહિંસા સમતા તૃષ્ટિ તપ દાન યશ તથા અપયશ જીવોના આ વિવિધ ગુણો મારા વડે ઉત્પન્ન થાય છે. બીજા શબ્દોમાં ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો ભગવાન કહે છે કે હે અર્જુન, નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન અસમતા ક્ષમા સત્ય ઇન્દ્રિયો વશમાં રાખવાની મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા સમતા સંતોષ તપ દાન કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારા જથી થાય છે. ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં જુદા જુદા વસ્તુઓની જુદી જુદી ભાવોની વાત કરે છે. ભગવાન અહીં દરેક મનુષ્યમાં જે સારા નરસા એવા જે ગુણો છે, સારા અને ખરાબ બધા જ ગુણો ભગવાન દ્વારા ઉત્પન્ન થાય છે એનું અહીં ભગવાન વર્ણન કરે છે. અહીં જુદા જુદા કેટલાય ગુણોની વાત કરી છે અને આ ગુણો ભગવાનથી ઉત્પન્ન થાય છે અને આ ગુણોની વધતા ઓછી માત્રા દરેકમાં હોય છે. ભગવાન માટે તો સર્વ સરખા છે, પણ આ ગુણોની માત્રા વધઘટ પ્રમાણે દરેક વ્યક્તિનો નવો ગુણ ઉત્પન્ન થાય છે અથવા વ્યક્તિનું વર્તન આ ગુણોની વધતી ઓછીને કારણે એના એવા ગુણો એના શરીરમાં હોવાથી એનો સ્વભાવ એ પ્રમાણે હોય છે. આ અધ્યાયના 4 અને 5 શ્લોકને જે સંયુક્ત રીતે આપણે સમજી રહ્યા છીએ એમાં ભગવાને 20 જેવા ગુણોની વાત કરી છે. આ 2 શ્લોકોમાં જે ટોટલ 20 ગુણો છે એમાં 16 સારા ગુણો છે અને 4 ખરાબ ગુણોની વાત કરી છે, એનો ઉલ્લેખ કર્યો છે. આ બધા ગુણો ભગવાન તરફથી ઉદ્ભવે છે. એનો એ અર્થ નથી કે ભગવાન કેટલાકને સારા ગુણ આપે કેટલાકને ખરાબ ગુણ આપે, કારણ કે ભગવાને આગલા શ્લોકમાં આપણને કહી દીધું હતું કે મને કોઈ પ્રત્યે દ્વેષ નથી અને કોઈ મને પ્રિય નથી. છતાં વિવિધ લોકો દ્વારા પ્રદર્શિત ગુણો તેમના પોતાના વિચારો અને કાર્યનું પરિણામ છે. જે માણસો સદાચાર્યોનું ચિંતન કરે છે તે સારા બને છે અને બધા દેવી ગુણો ધરાવે છે. જ્યારે લોકો ખરાબ કામ કરે છે, લોકોની વિરુદ્ધમાં વિચારે છે, ખોટા કામ કરે છે, ખરાબ બને છે, એ અદેવી ગુણો ધરાવે છે. ભગવાનની શક્તિથી જ આ સારા અને ખરાબ ગુણો માણસમાં આવે છે. જો કે ભગવાન કોઈકને આપતા નથી, ભગવાન એના માત્ર સાક્ષી છે અને તેમનાથી પ્રભાવિત નથી. ભગવાન કર્મ કરાવતા નથી, તે કર્મ કરનાર નથી, એટલે કર્મ કરતા નથી. તે ક્રિયાના ફળનો વિતરક છે, એટલે કે કર્મ ફળ દાતા છે. એટલે આ વસ્તુઓ આપણે ભગવાનની તો છે પણ ભગવાન આપતા નથી. ભગવાન તો જે કર્મ કરો છો એ કર્મના એના ફળના દાતા છે. એટલે તમારા કર્મ પ્રમાણે આ જે ગુણો છે, જે 16 સારા અને 4 ખરાબ ગુણોની વધતી ઓછી દરેક વ્યક્તિમાં હોય છે. આપણે જાણીએ છીએ કે મન તો પોતાનું અચેતન છે, પણ એ ભગવાનની જીવન શક્તિ દ્વારા જ છે. આપણે જોઈએ લોખંડની સોય ચુંબકની નજીક જાય તો એ ફરે છે,
તેમ આત્માની હાજરી મનને તેના પોતાના સ્વભાવ અનુસાર સક્રિય બનાવે છે. તેથી અહીં ભગવાન કહે છે કે તેમનામાંથી મનુષ્યોના બધા વિવિધ ગુણો ઉત્પન્ન થાય છે. ખરેખર ભગવાન તેમને ઉત્પન્ન કરતા નથી, તેમને પ્રેરિત કરતા નથી. સૂર્યને વિશ્વમાં મનુષ્યોના કાર્યો કરવા સાથે લેવા દેવા નથી. નરંગભૂમિના પ્રકાશને રંગ પર કરાવતી ક્રિયાઓ સાથે લેવા દેવા નથી. છતાં સૂર્ય ઉગે છે અને સૂર્ય અસ્ત પામે છે. આપણે જોઈએ કે બીજ હોય કોઈ પણ વૃક્ષનું કે છોડનું, બીજ કાપી નાખીએ, અંદર જોઈએ તો કશું મળે નહીં, બીજના કામો. પણ જો આ બીજને જમીનમાં વાવો, એને પોષણ પોષણ આપો, એને ભરપૂર પોષણ, ખાતર, પાણી આપતા રહો, તે મોટો છોડ બને. મોટો છોડ બને તો એ ફૂલ પણ આપે, ફળ પણ આપે, છાંયડો પણ આપે. એટલે બીજની કોઈ કિંમત નથી. એ બીજને એને સારી રીતે ઉછેરો તો તમને ફાયદો થાય. એ બીજ કાપી નાખો તો નકામું થઈ જાય. એટલે તમે તમારામાં રહેલા ગુણોને કેવી રીતે વિકસાવો છો, કયા ગુણોને તમારા શરીરમાં, મનમાં એને પ્રભાવિત કરો છો, અને એ પ્રભાવ પ્રમાણે તમારી વ્યક્તિત્વ બહાર આવે છે. અહીં જે 16 સારા અને 2-4 ખરાબ ગુણોની વાત કરી છે, એમાં એક એક ગુણો વિશે આપણે જોઈએ તો પહેલું છે કે બુદ્ધિ. કર્તવ્ય, અકર્તવ્ય, ગ્રાહ્ય, અગ્રાહ્ય, સારું, નરસું વગેરેનો નિર્ણય કરીને નિશ્ચય કરનારી જે વૃત્તિ છે એને બુદ્ધિ છે. બુદ્ધિ એવી વસ્તુ છે કે આપણે કોઈ પણ વસ્તુ વિશે સારી છે કે ખરાબ આપણે આપણા માટે નક્કી કરીએ છીએ. આ ફાયદાની છે કે નુકસાન છે, આપણને નુકસાન કરતા છે, આનાથી શું થશે, આનાથી શું નહીં થાય, એ જે આપણને નિશ્ચય કરી શકીએ એ બુદ્ધિ. બુદ્ધિ આમ તો મનની શક્તિ ગણાય છે, પરંતુ એના જે વિષયો, સ્વરૂપો અંગે બહુ મતાંતર છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો બુદ્ધિ એક સાર્વત્રિક શક્તિ છે જે મનુષ્યને તેના જન્મથી મળે છે. એ કુદરતી શક્તિ વાતાવરણની અસરથી તેની આવિર્ભાવમાં ભિન્ન દેખાય છે, પણ તેની માત્રા જન્મથી નક્કી કરેલી હોય છે. એટલે બુદ્ધિ એક આમ જોઈએ તો માનસિક પ્રક્રિયા છે. એ તમને વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે. આપણે શરીર નાહવું કે ના નાહવું, બ્રશ કરવું, કપડાં યોગ્ય રીતે પહેરવા, તહેવારોમાં ઉજવવા, સામાજિક સંબંધો મુજબ વ્યવહાર કરવાની, રમવાનું, સ્પર્ધામાં ભાગ લેવાનો, ભણવાનું, નહીં ભણવાનું, આ બધું નક્કી કરવાનું એ આપણી બુદ્ધિમાં છે. અને બુદ્ધિ એ જટિલ માનસિક પ્રક્રિયા છે. મનુષ્ય બુદ્ધિને લીધે જ બીજા પ્રાણીઓથી અલગ પડે છે, કેમ કે મનુષ્યની એ બુદ્ધિ એની વિશેષતા છે, અને મનુષ્યની આ બુદ્ધિ જ એને બીજા બધા પ્રાણીઓથી અલગ પાડે છે. બીજો શબ્દ છે જ્ઞાન. કોઈ પણ પદાર્થને યથાર્થ રૂપે જાણી લેવો એ જ્ઞાન છે. કોઈ પણ વસ્તુને જાણવું, યથાર્થ રૂપે જાણી કે ભાઈ આ વસ્તુ આ જ છે, જાણવું એ જ્ઞાન છે. અને જ્ઞાન સામાન્ય વસ્તુથી માંડી ભગવાનના સ્વરૂપ સુધી બધા જ પ્રકારના જ્ઞાનમાં સમાવેશ થાય છે. ચક્ષુ છે, કર્ણ છે, નાસિકા, જીભ, ત્વચા એ 5 ઇન્દ્રિયોને મન વડે પ્રાણીને થતો જગતના પદાર્થોનો આ બોધ છે. સંસ્કૃત જ્ઞા ધાતુ પરથી બનેલો જ્ઞાન શબ્દ જાણવું એવો અર્થ ધરાવે છે. પોતાની આસપાસના જગતની જાણકારીમાં ખૂબ જ મહત્વની બાબત ધ્વનિ એટલે અવાજ છે, જેના દ્વારા પ્રાણીઓ ભય, ભૂખ ઇત્યાદિનો સંવેદના વ્યક્ત કરે છે. એટલે જ્ઞાન એ તમે કોઈ વસ્તુને પૂરી રીતે ઓળખી શકો યથાર્થ રૂપે, કે આ પથ્થર છે તો આપણે પથ્થર છે એવું નક્કી કરી શકીએ, એટલે આપણું જ્ઞાન છે. પથ્થરને પછી પાણી કહીએ તો એ આપણું જ્ઞાન નથી.
પછી ત્રીજો શબ્દ જ્ઞાનમાં પણ મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર જ્ઞાન એટલે આત્મા તથા પરમાત્માનું જ્ઞાન છે. ત્રીજો શબ્દ છે અસમોહ, મોહ રહિત એટલે મોહમાંથી મુક્તિ. મોહ, કોઈ પણ વસ્તુનો મોહ માણસને પતન નોંધે છે, પતન તરફ લઈ જાય, આપણે જાણીએ છીએ. ભોગ સક્ત મનુષ્યને સાંસારિક ભોગો નિત્ય અને સુખપદ પાસે છે. જે સમસ્ત સાંસારિક ભોગોને અનિત્ય, ક્ષણિક, દુઃખમૂલક સમજી તેનામાં મોહિત ન થાય એને અસમોહ કહે છે, મોહથી દૂર જવું કહે છે. મોહ દરેક વ્યક્તિને જકડી રાખે છે, વસ્તુ જોડે જકડી રાખે છે, અને એ મોહને કારણે માણસ ઘણી વખત પતનના તરફ છે. એટલે મોહથી દૂર જવું, મોહ ન થવો કોઈ પણ વસ્તુ પ્રત્યે, તો જ માણસ આધ્યાત્મિકતાની સફળતા પામે છે. ઘણી વખત મોહને લીધે મોહભંગ પણ થાય છે. આપણે જાણીએ છીએ કે રાજા ભરથારી બધું છોડીને જંગલમાં ગયા હતા, સંન્યાસ સ્વીકાર લીધો, મબલક સંપત્તિના માલિક હતા, ધન દોલત ઐશ્વર્ય બધું છોડીને જંગલમાં ગયા. એક દિવસે ધ્યાનમાં બેઠા હતા. ધ્યાનમાંથી બહાર આવીને આખી જોયું તો એકાંતમાં બેઠા હતા, એની સામે પગ દંડી પર એક મોટા હીરા સૂર્યના પ્રકાશમાં ચઢરી ગયો હતો. આનથી મોટા ઝેર ઝવેરાત હીરાઓ એમણે છોડીને આવ્યા હતા, પણ આ હીરોએ એમનું મન મોહી લીધું. એમને થયું કે આ કોઈક સોદાગર અહીંથી જતો હશે એટલે હીરો પડી ગયો હશે. ભરથારી તો ત્યાગી હતા, પણ હીરા માટે વહી ગયા. આ માણસનું મન કેવું છે, એક ક્ષણ માટે પણ લાલસા જાગી કે હીરો ઉપાડી લઉં, બીજી ક્ષણે વિચારથી ચોક્યા અને પોતાની જાતને એમણે સંભાળી લીધી. એમણે વિચાર કર્યો, હું તો આનાથી પણ વધારે છોડીને આવ્યો છું, મારા માટે આ હીરાની શી લેવા દે. પણ એક ક્ષણ માટે પણ એ બહેકી ગયા. કારણ કે માણસ જ્યારે મોહથી વહેકી જાય છે ત્યારે ભાન ભૂલી જાય છે, ખબર નથી પડતી, એનું મન વિચલિત થઈ જાય છે. મોહ માણસને અંધ બનાવી દે છે. પરંતુ ભરથારી ખરા સમયે જાગી ગયા. પણ એ જાગ્યા ત્યાં જ એમને આગળ એક દુર્ઘટના સર્જાઈ. બે ઘોડે સવારો ત્યાંથી જતા હતા, સામે એમની નજર હીરા પર પડી. બંને તલવાર મેનમાં ખેંચીને હીરા ઉપર ટેકવી દીધી. બંને કીધું કે આ મેં લીધી, પહેલી નજર મારી પડી, બીજો કે મારી પડી છે. આ બંને ક્ષત્રિય હતા એટલે બે વચ્ચે મારામારી થઈ, બંને એકબીજાના ડોકા કાપી દીધા. મોહથી એમના ડોકા કપાઈ ગયા, કારણ કે બે મરી ગયા પણ એકેના હાથમાં એ હીરો ના આવ્યો. એટલે મોહ સંસારમાં તમને જકડી રાખે છે, અને મોહથી દૂર થવું એ ખૂબ જ અઘરું છે. એટલે ભગવાન અહીં અસમોહ શબ્દ વાપરી આપણને જ્ઞાન આપી રહ્યા છે. આના પછીના બે શબ્દ છે ક્ષમા અને સત્ય. ખરાબ ઈચ્છવું, ખરાબ કરવું, ધન વગેરેનું કોકનું આંચકી લેવું, લૂંટી લેવું, કોકનું અપમાન કરવું, આઘાત આપવો, ખોટા શબ્દ બોલવા, કઠોર શબ્દ બોલવા, અપશબ્દ બોલવા, નિંદા કરવી, કોકના વિશે ચાડી ખાવી, આગ લગાડવી, ઝેર આપવું, મારી નાખવું, પ્રત્યક્ષ કે પરોક્ષપણે આપણે કોકને હાનિ પહોંચાડીએ, કોકને નુકસાન કરીએ, જે આપણા અપરાધો છે. એમાંથી કોઈ પણ એક કે એકાકી અપરાધ કરનાર કોઈ પણ વ્યક્તિ અર્થાત પ્રાણી કેમ ન હોય, પોતાનામાં બદલો લેવાનું સંપૂર્ણ સામર્થ્ય હોવા છતાં પણ તેના દ્વારા તે અપરાધ માટે બદલો લેવાની ઈચ્છાનો સર્વથા ત્યાગ કરવો, અને તે અપરાધ માટે વ્યક્તિ અર્થાત પ્રાણીને આ લોક અથવા પરલોકમાં કોઈ પણ પ્રકારનો દંડ ન મળે, આવો ભાવ હોય એને ક્ષમા કહેવાય છે. ક્ષમા, માફ કરી દેવો, કોકને જવા દેવો. આપણને કોક લાફો મારે ને આપણે લાફો સામે મારીએ તો ક્ષમા ના કહે, પણ આપણે કોકની ભૂલને, કોકના લાફાને, એટલે કે આપણને જે નુકસાન પહોંચાડતું હોય એને જે માફ કરીએ એ ક્ષમા છે. એ માફ કરવાની ક્ષમતાને ક્ષમા કહેવાય છે. આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે ક્ષમા એ વીરોનું આભૂષણ છે. વીરોમાં ક્ષમા આપવાની બહુ જ શક્તિ હોય છે.
પછીનો શબ્દ છે સત્યમ, એટલે કે બધાના હિત માટે સત્ય જાહેર કરવાની સત્યતા. ઇન્દ્રિયો અંતકરણની વાતોના જે રૂપમાં જોઈ હોય, સાંભળી હોય, અનુભવ કરી હોય, બરાબર એ જ રૂપમાં બીજાને સમજાવવાના ઉદ્દેશથી હિતકર પ્રયોગ શબ્દોમાં તેમને પ્રગટ કરવી એ સત્ય છે. સત્યમેવ જયતે ભારતનો સિમ્બોલ છે. સત્ય એ જીવનમાં ખૂબ જ મહત્વની વસ્તુ છે. સત્ય સિવાય કશું નથી. તમે સાચું બોલો તો પછી કોઈ દિવસ ખોટું બોલવાની જરૂર નથી પડતી. કારણ કે જો અસત્ય બોલતા હોય, અસત્ય કહેતા હોય તો તમારે એ છુપાવવા માટે બીજું અસત્ય બોલવું પડે. એટલે સત્ય તમને સતત સત્ય બોલવાથી તમારી મનની ભાવનાઓ ચોખ્ખી હોય છે. મનમાં કોઈ જાતનો સંકોચ કે બીડા કે ભય કે ઉદ્વેગ નથી રહેતો, કારણ કે તમે સાચું બોલ્યા છો, સત્ય કહી દેલું છે. એટલે તમને મગજમાં કોઈ જાતનો ઉદ્વેગ કે ભય નથી હોતો કે ભાઈ હું આવું ખોટું બોલ્યો છું તો મને આ થશે, ખોટું નથી બોલ્યો, ખોટું વધારે પડતું બોલ્યો એટલે મને આવું થશે. એમાંથી તમે બહાર આવી જાઓ. એટલે સત્ય એ બી મહત્વની વસ્તુ છે. આના પછીના બે શબ્દો બીજા કીધા છે, દમ અને શમ. વિષયો તરફ દોડનારી ઇન્દ્રિયોને તે વિષયોમાં જતી રોકવી અને પોતાને આધીન કરવી, તેઓને મન ફાવે એમ ન વર્તવી ન દેવી, એને દમ કહેવાય. અને મનને સમ્યકપણે સંયત કરી તેને પોતાને આધીન કરવું એ શમ કહેવાય. દમ અને શમ. દમ એટલે આત્મસંયમ, એટલે કે બાહ્ય ઇન્દ્રિયોનો કાબુ. ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી પાછી ખેંચી લેવી એ દમ છે. સમ એટલે શાંતપણું, કે ઇન્દ્રિયોના બાહ્ય વિષયોમાંથી મનને રોકવાની અને તે ઇન્દ્રિયોને વ્યુક્ત કરવાની ઉત્પન્ન થતી મનની શાંતિ. આપણામાં કહીએ છીએ કે દમ ભરે છે, એ વ્યક્તિ મારી પર દમ ભરે છે. દમ ભરે છે એટલે એ મન ફાવે વર્તે છે, ગમે તેમ તમને બોલે છે, એ ટણી કરે છે, એવું કહેવાય છે ને. અને શાંત રહેવું એને શમ કહેવાય છે. શમ એટલે ઇન્દ્રિય નિગ્રહ એટલે દમ એ, અને શમ આ બે પણ મહત્વના વિષયો છે. આ બધા ગુણોની જે આપણે વાત કરી રહ્યા છીએ, આ ગુણો સમજવાની બહુ મહત્વની વસ્તુ છે. આ ગુણો માણસને ઉપર નીચે